નમસ્કાર, એસ્ટ્રો9 સાથે હું છું જિજ્ઞાસા। એસ્ટ્રો9 એટલે સમસ્યાથી સમાધાન। દરરોજ અનેક કોલર મિત્રો અમારી સાથે જોડાતા હોય છે અને અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ કે એમની સમસ્યાનું અહીંથી સમાધાન મળી રહે। અનેક અલગ સબ્જેક્ટ પર પણ વાત કરતા હોઈએ છીએ। આજે આપણે આસન વિશે વાત કરીશું। ઘણી વખત કોઈ તમને એવું કહે કે સ્પેશિયલ કોઈ આસન ધારણ કરવાથી તમે પૂજા કરો તો એના ફાયદા હોય છે, પરંતુ કદાચ એક ખ્યાલ નહીં હોય કે કયું આસન ધારણ કરવાથી શું ફાયદા હોઈ શકે, એનું મહત્વ શું હોય છે। આ જ વિષય પર આજે વાત કરીશું। અમારી સાથે અભિમન્યુજી જોડાઈ ગયા છે। આચાર્યજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। હવે આપણે શરૂ કરી રહ્યા છીએ એસ્ટ્રો9। અભિમન્યુજી, આમ તો એવું બનતું હોય છે કે દરેક લોકો છે એ આસન ધારણ કરીને જ પૂજા કરતા હોય છે, પણ કદાચ કોઈને જો ખ્યાલ ન હોય કે અલગ અલગ આસન ધારણ કરવાથી એનું પણ એક અલગ ફળ મળતું હોય છે, તો આપણે એના વિશે વાત કરીએ। કયા કયા પ્રકારના આસન હોય છે, કયું આસન ધારણ કરવાથી શું ફાયદા થતા હોય છે? જી બિલકુલ, બહુ સરસ મજાનો તમે પ્રશ્ન પૂછે છે। સૌથી પહેલાં આપ સર્વેને નમસ્કાર। આસન કેમ જરૂરી છે એનું સાયન્ટિફિક પહેલાં તો હું તમને જણાવીશ કે જ્યારે આપણે પૂજા કરવા, જપ કરવા બેસતા હોઈએ છીએ તો ત્યારે આપણા શરીરની આજુબાજુ એક ઓરા બંધાય છે। એ ઓરા ગ્રેવિટીનો જે પ્રેશર છે ઓરાને ખેંચી લે છે પોતાની અંદર। દેટ્સ વાય કે આપણું એ ઓરા કન્ટેન્ટ સતત નિરંતર રહેતું નથી। એટલે એના માટે શું કરવું જોઈએ? તો સાયન્સ કહે છે કે તમારી અને ધરતીની વચ્ચે નોન કન્ડક્ટ કોઈ એવી મટીરિયલ હોવું જોઈએ। એ નોન કન્ડક્ટ શું છે? તો નોન કન્ડક્ટ એ આસન છે જેની અંદર વિદ્યુત તરંગો રહેતા નથી। આસન લગાવવાનું આ મહત્વપૂર્ણ સાયન્ટિફિક તમને બતાવ્યું। હવે બતાવું છું કે આસન કયો હોવું જોઈએ, જેનાથી લાભ શું મળે। સૌથી પહેલાં તમે દર્ભના આસન ઉપર બેસીને જો જપ તપ કરો તો મોક્ષની પ્રાપ્તિ થાય છે। તમે લાલ કલરના ઊનના આસન ઉપર બેસીને જપ તપ કરો તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। તમે પીળા કલરના આસન ઉપર બેસીને જપ તપ કરો છો તો તમને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। તમે કાળા કલરના આસનથી ઉપર બેસીને જપ તપ કરો છો તમને અનુષ્ઠાનિક તમે કાર્યો સારી રીતે કરી શકો છો। જે કોઈ પણ વ્યક્તિ જંગલોમાં જઈને જપ તપ તપશ્ચર્યા કરતા હોય છે એ વ્યાઘ્ર ચર્મ આસન ઉપર બેસે છે, જેનાથી આજુબાજુના હિંસક જીવજંતુઓ ન આવી જાય। તમે મૃગચર્મના આસન ઉપર બેસીને જપ તપ કરો તો તમને ઘણા બધા રોગોથી મુક્તિ મળે તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે। અર્થાત કે તમે જે આસન ઉપર બેસીને જપ તપ કરશો એનું તમને ભિન્ન પરિણામ મળશે અને એનાથી તમારા કાર્યો સિદ્ધ થશે। એટલા માટે આસન અતિ જરૂરી છે। બિલકુલ। આ સાથે કોલર મિત્રો જોડાવાની શરૂઆત થઈ ગઈ છે। અમરેલીથી સરોજબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સરોજબેન, કોના માટે સવાલ છે આપને? હા, મારા બેન માટે પૂછવાનું છે। બિલકુલ। સૌથી પહેલા એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો। 17/2/79। 17/2/79। સમય? સમય છે બપોરે 11:45। ઓકે, બપોરે 11:20। સ્થળ કયું છે? અને સ્થળ છે વડિયા, અમરેલીનું। ઓકે, વડિયા। હા, પૂછો, શું છે આપનો પ્રશ્ન? હવે એમને છે ને એવી તકલીફ છે કે કદાચ હવે એને કંપારી આવે છે શરીરમાં, માથાથી આવતા હોય કે શું છે કઈ ખબર નથી, પણ હારે હારે કઈક બીજું પણ છે એવું અમે બીજે જોવડાવ્યું છે તો એવું બધું કે છે। પણ અમુક બ્રાહ્મણો એવું પણ કે છે કે ક્યારેક એવા ગ્રહ હોઈ શકે તો પણ આવી પરિસ્થિતિ આવી જાય છે, એના લીધે એના ઘરમાં ટેન્શન રહે છે અને જયારે દીવાબત્તી કરે છે ત્યારે એને બહુ જ તકલીફ પડે છે। અચ્છા, કેટલા સમયથી આવું થઈ રહ્યું છે? આવું એને ઘણા લગભગ 7-8 વર્ષથી છે અને શરીરમાં સતત આખા શરીરમાં દુખાવો થયા કરે। ઓકે, તો શરૂઆત ક્યારેય કોઈ ડોક્ટરને પહેલા બતાવ્યું હતું, કંઈ ચેકઅપ કરાવ્યું હતું કે સીધું તમે કરાવી લીધું છે? અચ્છા, તો ડોક્ટરે શું કહ્યું? એ એવું કે છે કે એવું કઈ છે નહીં એમ ચિંતા જેવું, ડોક્ટરો તો એવું જ કે છે। અચ્છા, ઠીક છે, આપણે પૂછી લઈએ। આચાર્યજી, એમની જે અત્યારે સમસ્યા છે એ કુંડળી પરથી આપને શું લાગી રહ્યું છે, શું ઉપાય હોઈ શકે? જી, આ તમારી સમસ્યા ગ્રહો પ્રમાણે જો જોવા જઈએ તો સૌથી પહેલાં હું તમને કહું, રાહુ, શનિ, કેતુ અને ગુરુ આ 4 ગ્રહો બહુ જ નબળા છે જાતકની અંદર। જેનાથી શું થાય છે કે રાહુ તમારા માઇન્ડ ઉપર પ્રવેશ કરીને એક અલગ જ પર્સનાલિટી ડેવલપ કરી રહ્યો છે। એટલે એક જ શરીરમાં 2 પર્સનાલિટી ડેવલપ થાય છે। એવા ઘણા બધા કેસો આપણે જોતા હોય છે। એના માટે તમને હું સરસ મજાનો ઉપાય બતાવું છું। તમારે પ્રતિ દિવસ એમના હાથે રાહુનું કાળા કલરના તલનું દાન કરાવવું। ચોક્કસપણે જો તેમના હાથે 125 ગ્રામ કાળા કલરના તલનું દાન 45 ડેઝ સુધી કન્ટિન્યુઅસ કરાવશો તો આ સેકન્ડ પર્સનાલિટી ડાઉન થશે અને જે એમનું વાસ્તવિક સ્વરૂપ છે, વાસ્તવિક એમની જે પર્સનાલિટી છે એ ડેવલપ થશે અને આ પ્રોબ્લેમ્સમાંથી એ મુક્ત થશે। બિલકુલ। નેક્સ્ટ કોલર છે ગાંધીનગરથી ભરતભાઈ। ભરતભાઈ, કોના માટે સવાલ છે આપને? ભરતભાઈ? તો નેક્સ્ટ કોલરને આપણે લઈ લઈએ। જોશનાબેન સુરતથી જોડાઈ ગયા છે। જોશનાબેન, કોના માટે સવાલ છે?
મારે મારા બાબા માટે છે. જી હા, સૌથી પહેલા એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 29/9/1994. 29/9/94. હા, સમય? સવારે 4:20 થી 4:30 ની અંદર છે. ઓકે. સ્થળ કયું છે? સુરત. સુરત. ઠીક છે. શું છે આપનો પ્રશ્ન? એને છે ને લગ્નમાં બહુ તકલીફ કેવડાવે છે. બધા સામેવાળા એમને સિટી ચેન્જ કરો એમ કહે છે. ને એને પગારે થોડોક ઓલો છે, નોકરી એમ કે ફેરવે છે. તો નોકરી જૂની સારી કે નવી ગોતે છે? એટલે આપણા બે પ્રશ્ન છે, એક લગ્નનો અને એક નોકરીનો પણ. લગ્ન ક્યારે થશે અને નોકરીમાં આગળ કઈ પ્રકારનું એમનું ભવિષ્ય રહેલું છે? સિટી ચેન્જ કરવાનું કહે છે સામેવાળા. તો શું કરવું પડશે ચેન્જ એમ? અચ્છા, એટલે તમારે સિટી ચેન્જ તમારે કરવું છે કે નહીં? નહીં, અમારે નથી કરવું. અચ્છા, સામેવાળા ઓકે. એમ કહે છે એમ. અચ્છા, ઠીક છે, પૂછી લઈએ. અભિમન્યુજી. જી, વર્તમાન સમયની અંદર તમારા બાબાના લગ્નના યોગોની જો વાત કરીએ તો લગ્નમાં થોડું વિલંબ લાગી રહ્યું છે, કારણ કે 29 વર્ષ પછી લગ્નના યોગો બની રહ્યા છે. ચિંતા ન કરશો, લગ્ન તો થઈ જ જશે. હવે વાત રહી નોકરીની, તો નોકરીની અંદર એમનું પરિવર્તન યોગ આવી રહ્યું છે. નોકરી બદલવી બહુ જરૂરી છે, તો ચોક્કસપણે તમે નિસંદેહ નોકરી બદલી શકો છો. અને નોકરી બદલવાના સમય દરમિયાન જે સમય એમની જોડે છે એ સમય દરમિયાન તમારે શું કરવું જોઈએ? તો જે વડ હોય, વડની એક નાનકડી આટલી ડાળખી લઈ અને શિવ મંદિરમાં ભગવાન શિવજીને અર્પણ કરવું પ્રતિ દિવસ, જેનાથી એમને નોકરી પરિવર્તનની અંદર સારામાં સારી નોકરી બીજી મળે. અને સ્થળ બદલવાના કોઈ કુંડળીમાં ચાન્સ? સ્થળ બદલવાના કોઈ ચાન્સીસ છે નહીં. અત્યારે તમે જ્યાં છો ત્યાં જ સ્થિર રહો. બિલકુલ. નેક્સ્ટ કોલર છે ઉર્વશીબેન, અમદાવાદથી જોડાઈ ગયા છે. ઉર્વશીબેન, કોના માટે સવાલ છે આપને? મારી દીકરી માટે. બિલકુલ. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 23/9/2005. 23/9/2005. સમય? સવારે 8:33. સવારે 8:33. ઓકે. સ્થળ કયું છે? અમદાવાદ. ઓકે. શું છે આપનો પ્રશ્ન? આપણે એને નોકરી ક્યારે મળશે અને એના લગ્નના યોગો ક્યારે છે? ઠીક છે. ભણતર પૂરું થઈ ગયું? હા, ભણતર પૂરું થઈ ગયું. ઓકે. અત્યારે કોઈ નોકરી કરે છે કે હજુ નોકરી મળી જ નથી અત્યાર સુધી એક પણ? ના, નોકરી નથી કરતી. એને ગ્રાફિક ડિઝાઇનર કરેલું છે અને એનું નામ છે ઉન્નતિ. ઓકે, ઠીક છે. નોકરીનું અને લગ્નનું બંનેનું પૂછવાનું છે. અભિમન્યુજી. જી, ચોક્કસપણે તમને જણાવું કે નોકરીની વાત કરો છો તો એમને આ દેશની અંદર નોકરીમાં બહુ સફળતા નહીં મળે. એમના વિદેશ જવાના સરસ મજાના યોગ છે ને વિદેશમાં જઈને સેટલ થવાના યોગ છે. જો કદાચ તમારી દીકરી વિદેશ જતી હોય તો એનામાં એમને લાભ બહુ થશે. અને લગ્નની વાત રહી તો લગ્ન એમના 28 વર્ષે થશે એવા યોગ છે ને કદાચ 2005માં જન્મી છે તો 28 વર્ષની ઉંમરે એમના લગ્નના યોગો બનશે. અને વિદેશ જશે તો ત્વરિત જ લગ્નના યોગો એમના બની જશે. બિલકુલ. નેક્સ્ટ કોલર છે લતાબેન, કે જેઓ આપણી સાથે જામનગરથી જોડાયા છે. લતાબેન, કોના માટે સવાલ છે આપને? મારા જન્મના બાબા માટે છે. બિલકુલ. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ 13/9/98. ફરીથી બોલો. 13/9/98. 13/9/98. હા. ઓકે. સમય? સમય શનિવાર રાતે 2 વાગ્યે. ઓકે. અને સ્થળ કયું છે? રાજકોટ. ઓકે. શું છે આપનો પ્રશ્ન? મારા બેને તબિયત બરાબર નથી રહેતી, બીમાર બહુ રહે છે છોકરો. અચ્છા, શું થાય છે? એને ઉલટી ને હાલતા પગ દુખે ને ચક્કર આવે ને એવું થાય છે. પછી નાનો ઉંમરનો જ છે. ઓકે. કેટલા સમયથી આવું થાય છે? એને ઘણો લગભગ 7-8 મહિના જ આવી છે. હાલતા તબિયત બગડી ગઈ એની, સમજ્યા? ઓકે, પૂછી લઈએ આપણે. અભિમન્યુજી. જી, હું તમારો પ્રશ્ન સમજી ચૂક્યો છું. તમારા બાબાને હેલ્થના રિલેટેડ તમારે નિરાકરણ જોઈએ છે. તો એમના અષ્ટમ સ્થાનની અંદર મંગલની કુદૃષ્ટિ થઈ રહી છે, જેના લીધે એમને અવારનવાર શારીરિક તકલીફો, વોમિટ થવી અને શરીરનો દુખાવો થવો સ્વાભાવિક છે. તો તમારે શું કરવું જોઈએ? તો તમારા બાબાને તમારે 9મુખી રુદ્રાક્ષ પહેરાવવો જોઈએ. જો 9મુખી રુદ્રાક્ષ એમને પહેરાવશો તો ચોક્કસપણે આ બીમારીમાંથી એ મુક્ત થશે. બિલકુલ. ખૂબ સરસ ઉપાય આપે જણાવ્યો છે. સાથે સાથે અભિમન્યુજી, એ પણ સવાલ થાય છે, આપણે આસનની વાત કરતા હતા. જો કોઈ પણ જ્યોતિષાચાર્ય છે કે કોઈએ પણ જો કોઈ આસનની સૂચના ન કરી હોય અને એમનેમ કોઈ જાતક અત્યારે જે સાંભળી રહ્યા છે એમને કોઈ એક આસન ધારણ કરીને પૂજા કરવી હોય જેના કારણે એમને સારી સિદ્ધિ મળે, સારું ભવિષ્ય રહે, તો એ આસન કયું હોઈ શકે? જી, સૌથી બેસ્ટ અને શાસ્ત્રોમાં નિયુક્ત થયેલું આસન છે દર્ભનું આસન. તમારા જોડે બીજું કોઈ પણ આસન નહીં હોય પણ તમે કેવલ અને કેવલ દર્ભના આસન ઉપર બેસીને જપ તપ કરશો તો દરેક પ્રકારની મનોકામના તમારી પૂર્ણ થશે. આ બાબતે કહેવા જોઈએ તો કે ખાલી આસન ઉપર બેસીને જ જપ ના થાય. ઘણા બધા શાસ્ત્રીઓ, ઘણા બધા શાસ્ત્રો પણ એવું કહે છે તમે ચાલતા હરતા ફરતા પણ જપ કરી શકો છો. પણ કોઈ કામના લઈને જો તમે જપ કરવા બેઠા છો, કોઈક તમારી કામની આપૂર્તિ કરવા માટે તમે જપ કરવા બેઠા છો તો ચોક્કસપણે તમારે આસન લઈને જ બેસવું જોઈએ, જેથી તમારા કર્મની સિદ્ધાંતતા પ્રાપ્ત થાય અને તમારું કામ્ય પ્રયોગ છે એ સફળ થાય.
બિલકુલ પરેશભાઈ સેલવાસથી આપણી સાથે જોડાઈ ગયા છે. પરેશભાઈ, કોના માટે સવાલ છે આપને? પરેશભાઈ, કોના માટે સવાલ છે આપને? ઠીક છે, લાગી રહ્યો છે કે સંપર્ક કપાઈ ગયો છે. અભિમન્યુજી, જે પણ દર્શક મિત્રો અત્યારે અહીંયા જોઈ રહ્યા છે, સ્વસ્તિકની વાત હોય કે પછી આસનની વાત હોય, એના વિશે હજુ કંઈક વધારે જો તમે કહેવા માંગતા હોય કે જે પણ વ્યુઅર્સ જોવે છે એમને ફાયદાકારક હોઈ શકે. હા, 100% મને કહેવું ગમશે, કારણ કે સૌથી પહેલાં સ્વસ્તિકની વાત કરું કે સ્વસ્તિક તમારે કરવું જોઈએ. આજના મોડર્ન જમાનાની અંદર આપણી જે મા દીકરીઓ છે ને, અમે જગતમાં જોતા હોઈએ, કોઈ ખોટું લગાડવાનું નહીં, પણ પહેલાંના જમાનામાં પ્રતિ દિવસ ઉમરાનું પૂજન થતું હતું, પણ હવેના સમયમાં થતું નથી. લોકો બહાના બતાવી રહ્યા છે, આમ છે તેમ છે, એવું કશું જ નથી. તમારે સમય કાઢવો પડે. સૌથી પહેલાં સ્વસ્તિકની પાવર તમને બતાવું. જો તમારે અનુભવ કરવી હોય તો ચોક્કસપણે કરજો. સ્વસ્તિકને તમે પ્રતિ દિવસ સવારે નાહી ધોઈને ઘરની બહાર ઊભા રહી, ઘરની અંદર ફેસ કરી ઊભા રહેવાનું, ત્યાં તમે નીચે તમારા ઉમરા ઉપર સ્વસ્તિક દોરવાનું. સ્વસ્તિકની અંદર કઈ કઈ વસ્તુઓ મિલાવીને સ્વસ્તિક સૌથી શ્રેષ્ઠ બને છે, તો શાસ્ત્ર પ્રમાણે સૌથી પહેલાં લાલ કંકુ, હળદર, ગંગાજલ, ગૌમૂત્ર અને ગુલાબજલ, આ 5 ઇન્ગ્રેડિયન્ટ્સ જો એમાં મિક્સ કરીને પછી તમે સ્વસ્તિક કરશો તો તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ ખરાબ વિચારો સાથે, ખરાબ ઇન્ટેન્શન સાથે અને બહુ ગરમ મગજથી જો તમારા ઘરમાં પ્રવેશ કરતો હશે તો એનું મગજ પરિવર્તિત થઈ જશે. તમારા માટે પોઝિટિવ થિંકિંગ આવવા મળશે. તમે પણ પોતે બહારથી ઘરમાં થાકીને આવેલા હો તો ઘરનું વાતાવરણ અતિ મનોરમ્ય થશે. એટલે ચોક્કસ ઉમરા ઉપર સ્વસ્તિક કરવું જોઈએ. હું અવારનવાર કહું છું, કોઈ પણ છોકરા દીકરીઓ જો સ્ટુડન્ટ ભણી રહ્યા હોય તો સ્વસ્તિક દોરી એની ઉપર આસન પાથરીને તમે તમારી સ્ટડી કરી શકો. એનાથી પણ તમને બહુ લાભ થશે. બિલકુલ. વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે ભાવનગરથી, ઉર્વશીબેન. ઉર્વશીબેન, કોના માટે સવાલ છે આપને? મારી બેબી માટે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. એનો જન્મ તારીખ 10/10/97. 10/10/1997. મારી બેબી માટે. હા, જી સમજી ગઈ. સમય શું છે, જન્મ સમય? એનો જન્મ તારીખ 10/10/97. ઓકે, સમય? અને સમય સાંજે 5 ને 3. ઓકે, સાંજે 5 સાંજે 5 ને 3. ઓકે, સ્થળ કયું છે? સ્થળ ભાવનગર. ઓકે, શું છે આપનો પ્રશ્ન? આપનો સવાલ શું છે? ભાવનગર. હા, સ્થળ એ બધી માહિતી આવી ગઈ છે. આપનો સવાલ શું છે? સવાલ મારી બેબીનો સગાઈ માટે. સગાઈ માટે અત્યારે શોધી રહ્યા છો તમે લગ્ન માટે? હા, વાત ચાલે છે. ઓકે, પણ કઈ મેળ નથી પડતો. ઠીક છે, પૂછી લઈએ. અભિમન્યુજી. જી, તમારા બેબીના લગ્નની તમે જો વાત કરો છો તો તમારા બેબીના જન્માક્ષરની અંદર મંગલ એક કેન્દ્રમાં બેઠો છે અને કેન્દ્રની અંદર રાહુ તથા કેતુ પણ બેઠા છે. જો એમના લગ્ન કરશો તો લગ્ન જીવનમાં તકલીફો આવશે. એના માટેનું હું તમને નિવારણ બતાવું છું. એ નિવારણ કરશો એટલે ત્વરિત લગ્નના યોગો બની જશે. તમારા દીકરી જોડે પ્રતિ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા કરાવવામાં આવે. આ એક સરળ ઉપાય બતાવ્યો. બીજો વિશિષ્ટ ઉપાય એવું બતાવું છું કે તમારા દીકરીના કુંભ વિવાહ નામનો એક પૂજા છે. જો એ પૂજા તમે સંપન્ન કરાવશો તો ચોક્કસપણે એના લગ્નના યોગો ત્વરિત થશે અને લગ્ન જીવન પણ સુખમય જશે. બિલકુલ. નેક્સ્ટ કોલર છે યશવીબેન, સુરતથી જોડાયા છે આપણી સાથે. યશવીબેન, કોના માટે સવાલ છે આપને? યશની વાલી બોલું છું. યશવી ને યશની વાલી. ઓકે, યશવી માટે સવાલ છે આપને? હા. ઠીક છે. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 26/11/2003 ખંભાત, સવારના 7:30. 26/11/2003 ખંભાત. ઓકે, સમય? સવારના 7:30. સવારના 7:30 અને ખંભાત સ્થળ છે. ઓકે, શું છે આપનો પ્રશ્ન? એને જોબમાં ચડાવ ઉતાર આવે છે અને લગ્ન, એના મેરેજ ક્યારે થશે અને બીમારી ખૂબ રહે છે એને. ઓકે, અત્યારે શું નોકરી કરે છે? અત્યારે આઈટીમાં. આઈટીમાં છે. ઠીક છે, પૂછી લઈએ આપણે કે કુંડળીમાં કયા યોગ બની રહ્યા છે. લગ્નનું પણ પૂછી લઈએ અને નોકરીનું પણ. અભિમન્યુજી. જી, તમારા બેબીના જન્માક્ષરની અંદર રાહુ અને કેતુથી કાલસર્પ, પૂર્ણ કાલસર્પ દોષ જનિત થઈ રહ્યું છે. એના લીધે જીવનમાં ઉતાર ચઢાવ આવે. કાલસર્પ શું છે? કાલ કહેતા સમય, સર્પ કહેતા સાપની ચાલ. એટલે ટાઈમ તમારું અપડાઉન સતત થતો રહે. કભી ખુશી કભી ગમ એવા યોગો બનતા હોય છે. તમારે શું કરવું જોઈએ? અમાવસના દિવસે 9 નાગ લાવી એક ડીશમાં મૂકી તમારે દીકરીના માથા ઉપર 9 વખત ફેરવી શિવ મંદિરમાં અર્પણ કરી દો, જેથી એમને નોકરીમાં ઉતાર ચઢાવ ન આવે અને જીવનના જે બધા કામ્ય પ્રયોગો છે, જે બધી મનોકામનાઓ છે, ચોક્કસપણે પૂર્ણ થાય. બિલકુલ. નેક્સ્ટ કોલર છે મહેશભાઈ કે જેઓ આપણી સાથે અંકલેશ્વરથી જોડાયા છે. મહેશભાઈ, કોના માટે સવાલ છે આપને? હા, મારા બાબા માટે પૂછવાનું છે. જી બિલકુલ. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા જી, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, એની જન્મ તારીખ છે 1/9/1998
1/9/1998 સમય હા સમય છે સાંજે સવારે 6:40. સવારે 6:40. હા ઓકે. 1/9/1998 જી. ભાદરવા સુદ બીચ. ઓકે, ઠીક છે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે અંકલેશ્વર. ઓકે, શું છે આપનો પ્રશ્ન? હા એ બાબાના લગ્ન માટે પૂછવાનું છે. અચ્છા, લગ્ન ક્યારે થશે? હા મહારાજજી, કુંડળીમાં લગ્નના યોગ બની રહ્યા છે? જી, તમારા બાબાના જીવનની અંદર લગ્નના યોગો બની રહ્યા છે અને સરસ મજાના લગ્નના યોગો થશે. આપ નિશ્ચિંત થઈ જાઓ. કદાચિત તમારો બાબાને સરસ મજાની નોકરી ગોતી રહ્યા હોય અથવા સારામાં સારી કોઈ નોકરી જે ઈચ્છે છે અને નોકરી જ્યારે એને મળશે તો ત્યારે તરત જ એના ટૂંક જ સમયમાં લગ્નના યોગો પણ થઈ જશે. એટલે આપ નિશ્ચિંત થઈ જાઓ. ત્યાં સુધી શું કરવાનું છે એ ઉપાય હું તમને બતાવું છું. તમારા બાબાના જમણા હાથ ઉપર લાલ કલરના ઊનનો દોરો 7 વખત ફેરવીને બાંધવાનું છે. એ બાંધી જ રાખે, એને જોડે જ રાખે. જો કદાચ એ તૂટી જાય તો અમાવસના દિવસે પુનઃ તમે એને ફરીથી બાંધીને પણ રાખી શકો. આ પ્રયોગ કરશે તો ચોક્કસપણે લગ્નના યોગો થઈ જશે. વધુ એક કોલર આપણી સાથે બાવળાથી જોડાઈ ગયા છે, ભૂપતભાઈ. ભૂપતભાઈ, કોના માટે સવાલ છે આપને? મારે મારા બાબા માટેનો સવાલ છે. જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 14/12/95. 14/12/95. 95 સવારે 5:30. સવારે 5:30 વાગે. ઓકે, સ્થળ કયું છે? ધંધુકા. ધંધુકા. ઓકે, શું છે આપનો પ્રશ્ન? એના લગ્ન માટે છે. વાત આવી નટકી થાય છે અને આપણે કાલ સર્પદોષની વિધિ કરાવી છે અને અર્ક વિવાહ કરાવી નાખ્યો છે. અચ્છા, ઓકે. તો પણ હજી વાત ક્યાંય આગળ લગ્ન? હાલતી નથી. ઓકે, ઠીક છે. પૂછી લઈએ આપણે મહારાજજીને. અભિમન્યુજી? જી, તમારા બાબાના જીવનની અંદર લગ્નના યોગો નથી થઈ રહ્યાનું મૂળભૂત કારણ છે ગુરુ. જો તમે તમારા બાબાને ગુરુનો નંગ પહેરાવો અથવા ગુરુવારના ઉપવાસ કરાવો તો ચોક્કસપણે લગ્નના યોગો થશે. બિલકુલ. નેક્સ્ટ કોલર આપણી સાથે જોડાય એ પહેલાં અભિમન્યુજી, એક સવાલ મારો એ છે કે ઘણી વખત એવું જોયું છે કે સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ બધા એક્ટિવ હોય જ છે ને આખો દિવસ લોકો સોશિયલ મીડિયા જ જોતા હોય છે. એમાં પણ આવા ઘણા વિડીયોઝ સામે આવતા હોય છે, પરંતુ એ માહિતી કેટલી સાચી હોઈ શકે? જેમ કે આપણે સ્વસ્તિકની વાત કરી રહ્યા છીએ તો એમાં સ્વસ્તિક આ જ રીતે કરવું એની રીત હોય છે કે પહેલાં કઈ દિશાથી શરૂ કરવું ને ક્યાં પૂર્ણ કરવો. તો એ પર્ટિક્યુલર કોઈ સ્વસ્તિક કરવાનું હોય છે કારણ? તમારો પ્રશ્ન બહુ સરસ મજાનો છે અને આ પ્રશ્ન ઉપર મારા ઘણી બધા વખત મારા જ ક્લાયન્ટો સાથે મારી આમાં ઉપર ચર્ચા પણ થયેલી છે. ઘણા બધી રીલ્સમાં આપણે જોઈએ છીએ કે પૂર્વથી પશ્ચિમ તરફ, ઉત્તરથી દક્ષિણ તરફ અથવા સેન્ટરમાંથી પૂર્વ તરફ લઈ જાઓ, સેન્ટરમાંથી પછી દક્ષિણ તરફ, સેન્ટરમાંથી પશ્ચિમ તરફ, સેન્ટરમાંથી ઉત્તર તરફ. બટ હું એવું માનું છું અને ઘણી બધી વસ્તુઓ શાસ્ત્ર નથી કહેતો પણ આપ્ત વાક્યો કે ઘણી બધી લોજિકલી વસ્તુ તમારે સમજવી જોઈએ કે તમારું મેન મોટિવ શું છે. તમારો મોટિવ છે સ્વસ્તિક બનાવવું. પછી એ તમે ગમે તે રીતે બનાવો, ડઝન્ટ મેટર. એ મેટર કરતું જ નથી. તમે શું બનાવી રહ્યા છો એ મેટર કરે છે. એટલે કદાચ તમે રીલને ફોલો કરો તો બી ખોટું નથી, પણ કદાચ તમે કોઈ પણ દિશાથી સ્વસ્તિક બનાવો પણ સ્વસ્તિક બનાવજો, બરાબર છે, બીજું કંઈ બનાવતા નહીં. એટલે સ્વસ્તિક બનાવવું, ધીસ ઇઝ ધ મેટર, એ અનુકૂળ રહે છે. ઓકે, નેક્સ્ટ કોલર છે પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા બાબા માટે છે. હા, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 31/5/1987. ઓકે, 31/5/1987. સમય? સવારે 11 વાગે. સવારે 11 વાગે. ઓકે, સ્થળ કયું છે? જામનગર. ઠીક છે. શું છે આપનો પ્રશ્ન? અચ્છા, એના લગ્નમાં કઈ આપણે ટ્રાય બહુ કરીએ છીએ, બામણે કીધું એ બધું કરીએ છીએ પણ છતાંય કોઈ જવાબ જ નથી આવતો. અચ્છા, દીકરાને આપે પૂછ્યું છે એમને કોઈ ગમે છે કે નહીં? ના, મેં પૂછી લીધેલું છે. આપણો છોકરો બહુ સીધો છે, સમજ્યા. કોઈ હારે વાત કરવામાં એ બોલો શરમાતો હોય તો એને આપણે પૂછ્યું છે, કારણ કે 35-36 વર્ષ અત્યારે થઈ ગયા તોય હજી એનો કોઈ ક્યાંય એમ કહીને કે કોઈ આપણે બધું બાયોડેટા બધું મોકલાવીએ પણ સામેથી કોઈ રિપ્લાય જ નથી આવતો. અચ્છા, ઠીક છે. પૂછી લઈએ આપણે કે કુંડળીમાં લગ્ન યોગ ક્યારે બની રહ્યા છે. જી, સૌથી પહેલા તમારો પ્રશ્ન સારો છે, પણ એક વસ્તુ હું તમને બધા દર્શકોને સલાહ આપવા માંગુ છું. ક્યારેય કોઈને બામણ કહેવાય નહીં. બામણનો અર્થ ભિન્ન થાય છે. તમે બ્રાહ્મણ બોલો. ઓકે. બીજી વસ્તુ, તમારો જે પ્રશ્ન છે એનું હું તમને નિરાકરણ આપું છું. તમારા બાબાના જન્માક્ષરની અંદર ગુરુ અને રાહુ બંને ભેગા બેઠા છે, એટલા માટે શરમાય છે, કોન્ફિડન્સ નથી, આત્મવિશ્વાસ નથી, જેનાથી કોઈ દીકરી આપે નહીં. એના માટે શું કરવું જોઈએ? તો તજ, લવિંગ, ઇલાયચીનો પાવડર બનાવો, ચપટી પાવડર તમે કળશની અંદર મૂકો અને સૂર્યનારાયણ ભગવાનને જો તમે જલ ચડાવશો તો ચોક્કસપણે તમારા બાબાના લગ્નના યોગો થશે. બિલકુલ. નેક્સ્ટ કોલર અમદાવાદથી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હર્ષિતા, કોના માટે સવાલ છે આપને? મારા દીકરા રુદ્ર માટે. ઠીક છે. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 24/3/2008. 24/3/2008. રાત્રે 10:45 અમદાવાદ. ઓકે, સમય છે રાત્રે 10:45 અમદાવાદ, સ્થળ છે. ઠીક છે. શું છે આપનો પ્રશ્ન? એને 12th પાસ કર્યું છે, બી ગ્રુપ લીધું છે, એને બીફાર્મ હજી હવે કોલેજ સ્ટાર્ટ થશે
તો એને કેવું રહેશે? બીફામ કરશે અને એને એમાં ગવર્મેન્ટ જોબની તૈયારી જોડે કરી શકાય કે ઠીક છે. પ્રાઇવેટ જ કરવી પડશે? ઠીક છે, પૂછી લઈએ. મહારાજ અભિમન્યુજી, એમાં કુંડળીમાં શું સરકારી એ કામમાં આળસ બહુ કરે છે. ઠીક છે, હા, પૂછી લઈએ. તમારા બાબાના જન્માક્ષરની અંદર શ્રાપિત યોગ બની રહ્યું છે એટલે કામમાં આળસ કરે. એ ધારે તો કોઈ પણ કામ કરી શકે એટલો સક્ષમ છે, પણ એ આળસના લીધે કોઈ કામ કરી રહ્યો નથી. એના માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં શનિ અને કેતુની શ્રાપિત દોષની તમે વિધાન કરાવો, જેથી એને લાભ, એનો જો અસર છે આળસની, આ બધી નિદ્રા તંદ્રા ભયમ ક્રોધ ઇત્યાદિની જે આળસ છે એ બધી ઓછી થશે અને એક્ટિવ થશે. બીજી વસ્તુ છે કે શનિવારના દિવસે ભગવાન શનિના મંદિરમાં જઈ કાળા વ્હાઇટ કલરની જે આપણી દાળ આવે છે, સફેદ કલરની, જેનાથી ઢોસા બનાવીએ છીએ, મને દાળનું નામ ખબર નથી, પણ એ દાન શનિ મંદિરની અંદર દર શનિવારે જો તમે 1.25 કિલો દાન અર્પણ કરો 11 શનિવાર સુધી, તો ચોક્કસપણે નોકરીમાં બરકત થશે, નોકરીમાં આગળ વધશે, સારામાં સારું બિઝનેસ કરવું હોય તો બિઝનેસ કરી શકશે, અને તથા ગવર્મેન્ટ જોબના યોગો પણ બનશે. પણ ગવર્મેન્ટમાં વધારે પ્રયત્ન ન કરતા પ્રાઇવેટમાં જશે તો વધારે સફળતા પ્રાપ્ત કરશે. બિલકુલ. વધુ એક કોલર આપણી સાથે સુરેન્દ્રનગરથી જોડાયા છે, જયેશભાઈ. જયેશભાઈ, કોના માટે સવાલ છે આપને? હા, મારા માટે સવાલ છે મેડમ. હા, ઠીક છે. આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 25/12/1984. ઓકે, 25/12/1984. સમય? હા, સમય રાતના 12:20. ઓકે, સ્થળ કયું છે? સ્થળ સુરેન્દ્રનગર. ઠીક છે. શું છે આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન એવો છે મેડમ, મારા લગ્નને 18 વર્ષ થયા છે, કોઈ સંતાન છે ને એવું શું? ઓકે, પૂછી લઈએ આપણે અભિમન્યુજીને. અભિમન્યુજી, કુંડળીમાં સંતાન યોગ ક્યારે બની રહ્યા છે? જી, ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે અને થોડો યુનિક પ્રશ્ન, ભિન્ન પ્રશ્ન આવ્યો છે એટલે અમને પણ આનંદ છે જોવાનું. તમારા બાબાના જન્માક્ષરની અંદર સંતાનના યોગો નથી થઈ રહ્યા. એનું મૂળભૂત કારણ છે ચંદ્ર અને શુક્ર. એમાં ચંદ્ર બહુ ડાઉન છે, જેના લીધે લગ્નના સંતાનના યોગો નથી થઈ રહ્યા. કદાચિત તમારા પત્નીને મિસકેરેજના પણ યોગો થયા હશે. તો એના માટે શું કરવું? તમારા ઘરે તમારે લડ્ડુ ગોપાલને વસાવવા જોઈએ. લડ્ડુ ગોપાલની જેમ નાના બાળકની કેર કરીએ, ચોક્કસ એવી રીતે જ એની કેર કરીને એને ઉછેર, એટલે એમને રાખવાના છે. એમની પૂજા અર્ચના, વંદના, ભોજન ઇત્યાદિની સુલભ વ્યવસ્થા તમારે કરવાની રહેશે. આ ક્રિયા જો તમે કરશો ને તમારા પત્નીના કમર ઉપર ગર્ભ ગૌરી નામનો એક રુદ્રાક્ષ આવે છે, લાલ અથવા કાળા દોરાની અંદર જો એમને બાંધવામાં આવે કટી પ્રદેશમાં, તો ચોક્કસપણે ગર્ભધારણ રહે છે, ગર્ભ સુરક્ષિત રહે છે અને સંતાનના યોગો થાય છે. બિલકુલ, ખૂબ સરસ અભિમન્યુજી આપે ઉપાય જણાવ્યો છે. નેક્સ્ટ કોલર ઈડરથી જોડાયા છે આપણી સાથે, ભરતભાઈ. ભરતભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા બાબા માટે. યશ નામ છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 31/7/2001. 31/7? હા, 31/7/2001. ઓકે, સમય? 9:55 સવારે. ઓકે, સ્થળ કયું છે? જન્મ સ્થળ બિલોડા. ઓકે, શું છે આપનો પ્રશ્ન? MSc કરેલું છે કેમિસ્ટ્રી, તો 4 વર્ષથી તૈયારી કરે છે, સરકારી નોકરીના યોગ છે કેમ? તો પછી આ ફિલ્ડ બરોબર છે કેમ? ઓકે, અત્યાર સુધી કોઈ સરકારી નોકરીની પરીક્ષા આપી છે? હા, બહુ 4 વર્ષથી પરીક્ષાઓ બધી UPSC, GPSC ને બધી પરીક્ષાઓ બહુ ઘણી બધી આપેલી. ઓકે, ઠીક છે, પૂછી લઈએ. અભિમન્યુજી, સરકારી નોકરીના યોગ બની જી, રહ્યા છે? ચોક્કસ તમારા બાબાના સરકારીના યોગ બની રહ્યા છે, પણ યોગ્ય માર્ગદર્શન નથી મળી રહ્યું. એના લીધે એ આગળ વધી નથી શકી રહ્યો. સારામાં સારા કોઈ એવા યોગ્ય માર્ગદર્શક તમે શિક્ષક ગોતો. એના ચોક્કસપણે સરકારી નોકરીના યોગો છે, ચોક્કસ એ સરકારી નોકરી મેળવશે અને સરકારી કામદાર થશે થશે. એમાં માત્ર સંશય, આપ નિશ્ચિંત થઈ જાઓ. ઓકે, નેક્સ્ટ કોલર વડોદરાથી આપણી સાથે જોડાઈ ગયા છે, કુંજલબેન. કુંજલબેન, કોના માટે સવાલ છે આપને? ડોક્ટર માટે છે. ઠીક છે. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. એમની જન્મ તારીખ 25/3/2000 છે. 25/3/2000. હા, રાજકોટ, અને સવારે 8:20 ઓકે, શું છે આપનો પ્રશ્ન? મારી માટે હું વધુ છું, તો હવે ડોક્ટર મળશે કે બીજી કોઈ લાઈનમાં મળશે એ જાણવું છે. અચ્છા, લગ્ન લઈને. ઓકે, અને ક્યારે થશે લગ્ન? ઓકે, ઠીક છે, પૂછી લઈએ અભિમન્યુજી. તમારા બેબીના જન્માક્ષર પ્રમાણે સારામાં સારો વર મળશે, બહુ સારો મળશે, ડૉક્ટર જ મળશે, નિશ્ચિંત થઈ જાઓ તમે. અને લગ્નના યોગો ક્યારે થશે તો એ હું તમને જણાવું તો એમના કેન્દ્રમાં મંગલ છે, એટલે મેજોરિટી જેના કેન્દ્રમાં મંગલ હોય છે અથવા શનિ હોય છે એવા દરેક જાતકને મેજોરિટી 28 વર્ષ પછી લગ્નના યોગો થાય છે. તો તમે ચોક્કસપણે ચિંતા ન કરશો. તમારી બેબી અગર ભણી રહી છે તેને ભણવા દો, સરસ મજાનો વર મળશે અને 28 વર્ષની જેમ થશે તરત લગ્નના યોગો થઈ જશે. બિલકુલ. રાજકોટથી સુરભીબેન આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. સુરભીબેન, કોના માટે સવાલ છે? જી, મારા માટે જ સવાલ છે. જી, બોલો. શું આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો પહેલા. 7/9/2006. 7/9/2006. અને સ્થળ છે રાજકોટ. સમય?
સમય છે 4:50. સવારે? હા સવારે. સોરી, રોંઢે. બપોરે? ઓકે. સાંજે મતલબ કે. ઓકે, ઠીક છે. શું છે આપનો પ્રશ્ન? અત્યારે હું એસટી માં મતલબ કે ગવર્મેન્ટ જોબ ની તૈયારી કરું છું. મેં ફોર્મ ભર્યું છે અને મારે શું ગવર્મેન્ટ જોબમાં ચાન્સીસ રહેશે અને મારે આગળ યુપીએસસી જીપીએસસી માં પણ ટ્રાય કરવી છે, તો શું હું એ સ્થળ લગન પહોંચી શકીશ કે નહીં? ઠીક છે, પૂછી લઈએ. આચાર્યજી, કુંડળીમાં સરકારી નોકરીના યોગ બની રહ્યા છે? હા, ચોક્કસપણે તમારા કુંડલી અંદર સરકારી નોકરીના યોગો બની રહ્યા છે, પણ તમને બહુ મોટી સરકારી નોકરી મળવાના ચાન્સીસ બહુ ઓછા છે. એટલે તમે કોઈ નાના પદની સરકારી નોકરીઓ એની તૈયારી કરો અને સરકારી નોકરી મેળવો. તમે યુપીએસસી જીપીએસસી જેવી મોટી પરીક્ષાઓ આપવા જશો, એમાં તમે તમારું સમય અને તમારું કરિયર પણ બગાડશો. એટલે તમે બને તો નાના પદની કોઈ સરકારી નોકરી હોય એના માટે પ્રયત્ન કરો, ચોક્કસપણે તમારો યોગ બનશે. બિલકુલ. નેક્સ્ટ કોલર છે કમલેશભાઈ, કે જેઓ આપણી સાથે અમદાવાદથી જોડાઈ ગયા છે. કમલેશભાઈ, કોના માટે પ્રશ્ન છે આપને? એકચ્યુઅલી હું કમલેશભાઈનો સન બોલું છું. મારી જન્મ તારીખ છે 10/7/1996 અને ખાસા ટાઈમથી જમીનનો પ્રશ્ન સોલ્વ થતો નથી. સૌથી પહેલા જન્મ સમય અને સ્થળ પણ જણાવો. ઓકે, 10/7/1996 જન્મ સ્થળ છે અમદાવાદ અને સમય છે 5:40. ઓકે, 5:40. ને આપના માટે સવાલ છે? સાંજનો ટાઈમ છે. ઓકે, હા. શું છે આપનો સવાલ? ખાસા ટાઈમથી અમારે લગભગ 15-20 વર્ષથી જમીનનો એક પ્રશ્ન છે, સોલ્વ થતો નથી, તો એ ક્યારે યોગ બની રહ્યા છે એના? ઠીક છે, પૂછી લઈએ. જી, તમારો પ્રશ્ન પ્રમાણે કે તમારા જમીનના યોગો બની નથી રહ્યા, જન્માક્ષર પ્રમાણે તમારા જમીનના યોગો તો બની જવા જોઈએ પણ નથી બની રહ્યા. એનું કારણ એ છે કે 2019 પછી તમારે રાહુની મહાદશા બેઠી છે. આ તમારો યોગ બનશે 2037માં. ત્યાર સુધી તમારે વેઇટ કરવું પડશે અને ત્યાર સુધી વેઇટ ન કરવું હોય તો હું તમને એક ઉપાય બતાવું છું, જેથી ચોક્કસપણે તમને એનો લાભ થશે. જો તમે કરશો તો તમારે શું કરવાનું છે, ભોજપત્ર ઉપર તમારી જે કંઈ પણ સ્થાન ઉપર જમીન છે એનું આખું એડ્રેસ એ ભોજપત્ર ઉપર લખવાનું છે અને ઈશાનની પણ અગ્નિ, હા, ઈસ્ટ અને સાઉથનું જે કોર્નર છે તમારા ઘરમાં, એ અગ્નિ કોર્નરની અંદર એ ભોજપત્ર મૂકી દેવાનું, બને એની ઉપર વજન મૂકવાનું, જેથી તમારો જમીનનો આ પ્રશ્ન ચોક્કસપણે સોલ્વ થશે. બિલકુલ. ગીતાબેન કલોલથી આપણી સાથે જોડાઈ ગયા છે. ગીતાબેન, કોના માટે સવાલ છે આપને? મારા બાબા માટે છે. જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 15/5/2004. 15/5/2004. ઠીક છે. શનિવાર સાંજના 7:20 નો ટાઈમ. 7:20 સાંજે. ઓકે. સ્થળ કયું છે? સ્થળ છે વલસાડ, જન્મ સ્થળ. ઓકે, હા. શું છે આપનો પ્રશ્ન? એ પરીક્ષા સરકારી નોકરીની તૈયારી કરે છે, બીકોમ છે, તો એમને સરકારી નોકરીના યોગ છે. ઓકે. કેટલા સમયથી તૈયારી કરે છે? આ 1 વર્ષથી. ઓકે, ઠીક છે, પૂછી લઈએ. આચાર્યજી, તમારા બાબાને સરકારી નોકરીના યોગો બહુ ઓછા છે. એ સરકારી નોકરી કરશે પણ એ નોકરી મળવાના ચાન્સીસ 10% જ છે, 90% ચાન્સીસ નથી દેખાઈ રહ્યા જન્માક્ષર પ્રમાણે. પણ એ મહેનત કરે તો એના ભવિષ્યને પણ બદલી શકે. પણ હું તમને બહુ સરસ સજેશન આપું, તમારા બાબાને તમે વિદેશ મોકલવાના પ્રયત્ન કરો. વિદેશમાં જઈને સારામાં સારી કારકિર્દી કરશે અને સારામાં સારા પૈસા, ધન ઇત્યાદિ ઉપાર્જિત પણ કરશે. એટલે સરકારી નોકરીમાં વધારે ન ફોકસ કરતા વિદેશ જવા ઉપર ફોકસ કરે તો વધારે લાભ છે. બિલકુલ. આપણી સાથે ભાર્ગવભાઈ જોડાઈ ગયા છે. ભાર્ગવભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા દીકરા માટે. ઠીક છે. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 24/2/2007 બપોરે 12 વાગે રાધનપુર. 24/2/2005. 4 રાધનપુર. 2004 ફરીથી બોલશો? 2007. ઓકે, 2007. અને સમય? સમય બપોરે 12 વાગે. બપોરે 12 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ છે રાધનપુર. ઓકે. શું છે આપનો પ્રશ્ન? 2007. હા, સમજાઈ ગયું. 2007. શું છે આપનો પ્રશ્ન? એની કુંડલીનું બીજું અને 10મું સ્થાન શું કહેવા માંગે છે? અચ્છા, ઠીક છે. અભિમન્યુજી, પહેલાં તો બીજું અને 10મું સ્થાન છે એ શેના માટે હોય છે ને શું એમાં ગ્રહો કયા બની રહ્યા છે એ થોડું જણાવો. જી, બહુ સરસ પ્રશ્ન કર્યો. બીજું સ્થાન એ ધનનું સ્થાન છે. બીજા સ્થાનથી ખબર પડે કે કેટલો ધન જીવનમાં વ્યક્તિ કમાવશે અથવા કેટલો ધન ગુમાવશે. 10મું સ્થાન છે કર્મ ભુવન ઉપર જાય છે, કે કેવા કર્મો કરશે, સારા કર્મો કરશે, ખરાબ કર્મો કરશે, સારી લાઈન ઉપર જશે, ખોટી લાઈન જશે, એની સંગતિ કેવી રહેશે. આ બીજું અને 10મું સ્થાન આ દર્શાવે છે. હવે તમારા પ્રશ્ન પ્રમાણે તમારા બાબાના
કર્મસ્થાનની વાત કરીએ તો કર્મસ્થાનમાં રાહુ બુધ સૂર્ય આ ત્રણ બહુ ખોટી જગ્યા કર્મસ્થાનમાં છે, જે કર્મને બગાડી રહ્યા છે. ખોટી સંગતિ કરાવે, ખોટા લાઈન ઉપર જાય, ખોટા માર્ગ ઉપર જાય, ખોટી રીતે પૈસા કમાવે, એટલે આવા યોગો બની રહ્યા છે. જો તમારો બાબો આવા કોઈ માર્ગ ઉપર ચોક્કસપણે અટકાવો. બીજા સ્થાનની અંદર મંગળ દ્રષ્ટિ કરી રહ્યું છે, જેથી એ વિદ્યુતના રિલેટેડ, કોઈ મશીનરીના રિલેટેડ, કમ્પ્યુટરના રિલેટેડ કોઈ પણ કામકાજ કરશે તો એનું બીજું સ્થાનમાં ધન પ્રાપ્તિ થશે. પણ જો એ કંઈ નહીં કરે તો બીજું સ્થાનમાં દેવા કરવાના વારા આવશે અને દેવું કરશે અને પરિવારને અને ઘરજનોને બધાને પરેશાન પણ કરશે. જો એનું કર્મ ભુવન ખરાબ છે તો કર્મ ઉપર ખાસ એનો ફોકસ કરવો જોઈએ. બિલકુલ. આચાર્યજી, એસ્ટ્રોનોમીમાં અત્યારે એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ અન્ય જે વ્યુઅર્સ છે એમને મળીએ છીએ. તો બ્રેક બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે એસ્ટ્રોનાઇનમાં. બાબરાથી યશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. યશભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા ભાઈ માટે સવાલ છે. હા, ઠીક છે. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 20/8/2004. 20/8/2004. ઓકે. સમય? શુક્રવારના રોજ. સમય બપોર પછી 4:45 કલાક. ઓકે. શું છે આપનો પ્રશ્ન? જસદણ. જસદણ. હા, ઠીક છે. શું છે આપનો પ્રશ્ન? એને વિદેશ જવાના યોગ ક્યારે છે? ઓકે. અત્યારે શું અભ્યાસ કર્યો છે એમણે? BCA કર્યો છે. ઓકે. એટલે નોકરીની દ્રષ્ટિથી જવું છે વિદેશ? હા હા. ઓકે, ઠીક છે. પૂછી લઈએ આચાર્યજી. જી, તમારા ભાઈના જન્માક્ષર પ્રમાણે વિદેશ જવાના યોગો છે, પણ કેતુ વક્રી છે. 11મા સ્થાનની અંદર કેતુ હોય અથવા 12મા સ્થાનમાં રાહુ અથવા કેતુ હોય તો વ્યક્તિને બેઠા બેઠા વિદેશ લઈ જાય છે. વિદેશ જવાના યોગો છે, પણ અઘાત પ્રયત્નો પછી વિદેશ જવાના યોગો છે. તો સૌથી પહેલાં હું તમને એવું સજેશન કરીશ કે નાની કન્ટ્રીથી મોટી કન્ટ્રી તરફ જો એ જશે તો ચોક્કસપણે સારામાં સારી કન્ટ્રીમાં જઈ પોતાની કારકિર્દી બનાવી શકે. હવે વિદેશ જાય એના માટે શું ઉપાય કરવો જોઈએ? તો સૌથી પહેલાં તમને હું કહું, તમારા ઘરે એવરીડે તમારા ભાઈને હનુમદ વડવાનલ સ્તોત્રના પાઠ સંભળાવો અથવા એમના જોડે કરાવડાવો. એ કરશે તો વિદેશ જવાના યોગ પ્રબળ થશે. બીજું હું તમને ઉપાય બતાવું છું કે તમારા ભાઈનો કદાચ પાસપોર્ટ બનાવેલો હોય, તે પાસપોર્ટને તમારા ઘરે પંચમુખી હનુમાનની મૂર્તિ હોય અથવા હનુમાનજીની કોઈ પણ મૂર્તિ તસવીર તો દર મંગળવારે અને શનિવારે પાસપોર્ટને હનુમાનજીની મૂર્તિને સ્પર્શ કરાવો, તસવીરને સ્પર્શ કરાવશો તો પણ ચોક્કસ વિદેશ જવાના યોગો બનશે. બિલકુલ. નેક્સ્ટ કોલર છે ધર્મેન્દ્રભાઈ, કે જો આપણી સાથે સંખેડાથી જોડાઈ ગયા છે. ધર્મેન્દ્રભાઈ, કોના માટે સવાલ છે આપને? હા, મારા પોતાના માટે. ઠીક છે. આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ 9/6/1990. 9/6/1990. હા, 9/6/1990. ઓકે. સમય? સમય છે આપણે સાંજના 5:35. ઓકે. સ્થળ? સ્થળ છે વાસલા, તાલુકો ગરડેશ્વર, જિલ્લો નર્મદા. ઓકે, ઠીક છે. શું છે આપનો પ્રશ્ન? મારે પ્રશ્ન એવો છે મેડમ કે મને 10 વર્ષથી વારંવાર પથરીની તકલીફ થાય છે. નવી બને નીકળે, નવી બને. અને મારી જન્મ કુંડલીમાં પણ 35 થી 36 વર્ષે પાણીથી દૂર રહેવું અને પાણીથી થતી તકલીફથી દૂર રહેવું એવું કંઈક ઉલ્લેખ કરેલો છે અમારા મહારાજે. તો હું દવાખાનું પણ કરું જ છું, પણ વારંવાર આનો કોઈ ઉકેલ આવતો નહીં, કાયમી નિવારણ આવતું નથી. ઓકે. એના માટે જાણવું હતું. ઠીક છે, પૂછી લઈએ. તમારો પ્રશ્ન હજી હું સમજી નહીં શક્યો. પ્રોબ્લેમ શું છે મેન? હા, મને એવું છે કે પથરીની વારંવાર તકલીફ થાય છે. પથરીની વારંવાર તકલીફ થાય છે તમને, બરાબર છે? નીકળી જાય. હા. કેટલા સમયથી? તે 10 વર્ષથી છે ને? 10 વર્ષથી. અને જન્મ કુંડલી જે અમારી બનાવેલી છે એમાં પણ પાણીથી દૂર રહેવાનું પ્રભાતિયા નાખવા માટે મહારાજ આવે છે. તમારી આ પ્રોબ્લેમ હજે બી રહેશે, હું તમને કહું છું. એનું કારણ છે કે તમારું જ્યારે ચંદ્ર બેઠું ત્યારથી તમને આ પ્રોબ્લેમ થઈ છે. 2030 સુધી ચંદ્રમાં તમારા જન્માક્ષરની અંદર ચંદ્રની દશા ચાલી રહી છે, એટલે 2030 સુધી આ પ્રોબ્લેમ તમને પૃથ્વીની રહેશે. આફ્ટર 2030 2030 પછી આ પ્રોબ્લેમ નિસ્તો નાબૂદ થઈ જશે, ક્યાંય ગાયબ થઈ જશે, તમને ખબર બી નહીં પડે. હવે અત્યારે વર્તમાનમાં તમારે શું ઉપાય કરવો જોઈએ? તો હું તમને એક ઉપાય સરસ મજાનું સજેસ્ટ કરીશ. ચતુર્થીના દિવસે ચંદ્રમાના દર્શન કરીને ભોજન ગ્રહણ કરવાનું, પૂર્ણિમાના દિવસે ચંદ્રમાના દર્શન કરીને ભોજન ગ્રહણ કરવાનું અને અમાવસના દિવસે તમારે ભોજન કરવાનું નહીં. જો આ પ્રક્રિયા તમે સતત 1 વર્ષ સુધી કરશો તો ચોક્કસપણે તમારા પૃથ્વીના રોગોમાંથી તમે મુક્ત થશો. બિલકુલ. આચાર્યજી, એસ્ટ્રોનાઇનમાં આજનો સમય અહીંયા સમાપ્ત થઈ રહ્યો છે. આટલું સરસ આપે માર્ગદર્શન આપ્યું, ખૂબ સરસ ઉપાયો જણાવ્યા છે, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અને જે દર્શક મિત્રો આજે જોડાયા છે ને જે જોડાવાના બાકી રહી ગયા છે એ પછી પણ જોડાઈ શકે છે આવતીકાલે. એસ્ટ્રોનાઇનમાં આજે આચાર્યજીએ જે પણ ઉપાય જણાવ્યા છે, જો તમને સાંભળવામાં પ્રોબ્લેમ થયો અથવા તો તમારે ફરી એકવાર સાંભળવા હોય તો TV9ના ડિજિટલ પ્લેટફોર્મ YouTube પર તમે આ શો ફરી એકવાર જોઈ શકો છો ને આપના ઉપાય ફરી એકવાર સાંભળી શકો છો. આજ માટે એસ્ટ્રોનાઇનમાં બસ આટલું જ. નમસ્કાર.